હાલો, તેલના ડબ્બા, પસ્તી, પેપરો, ભંગારની બારોબાર ખજૂરાઈ ખજૂર હવે માર્કેટમાં, એટલે કે ભંગાર. હવે બધાને ખબર પડશે કે કીર્તિ બોલતી હતી ને સત્ય જ બોલતી હતી. લાલા કીધું તું ને, એક રેકોર્ડિંગ તો હજુ મારી પાસે પડ્યું છે કે જ્યારે તમે તમારા મોઢે એવું બોલ્યા હતા લાલા કે જે દિવસે કીર્તિ તું સાચી હશું ને તો હું તારો સપોર્ટ આપીશ. તો હવે તમને ખબર પડી ને હે લાલા, હવે ખબર પડી ને કે આ ભંગારને તમે આટલો બધો સાથ આપ્યો, સપોર્ટ આપ્યો, એના સુખ દુઃખમાં બધે ઉભા રહ્યા, અને કીર્તિ પટેલને એના માટે થઈને ચોકી ચોકી ગાળો આપી. તો કે મેં પણ સામે આપી, પણ મને એવો કોઈ હવે હમગમ નથી. પણ હવે આ ગુજરાતના આ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ ના પ્લેટફોર્મ થી હું એક કેવા વસ્તુ માંગુ છું લાલા, એક મુલાકાત જરૂરી હે સનમ, એક મુલાકાત જરૂરી હે સનમ. હવે હું છાતી ઠોકીને કહું છું લાલા, આપણે એક મુલાકાત થઈ જાય. જો તમે દિલથી ઈચ્છતા હોય કે કીર્તિ આ તમારા તકલીફમાં સાથ આપે અને તમારી જોડે જે ખોટું કર્યું છે ખવડિયાએ, એમાં હું તમારો સાથ આપીશ, સચ્ચા દિલથી આપીશ. ભલે આપણે કદાચ જે કર્યું ઈ તમે મને એના સપોર્ટ મોઈત્રા અને જે બોલી ગયા હોય, મારા પેટમાં તો કઈ પાપ હવે રાખવું નથી. પણ લાલા એક મુલાકાત તો કરવાની થાય હો વાલા. મારે જાણવું છે હવે આ ખવડિયાનું કે કીર્તિ પટેલ બોલી હતી સત્ય જ છે ને લાલા, તું જ બોલ્યો તો ને કે કીર્તિ તું જેથી સાચી હશું ને તેથી તારો સપોર્ટ આપીશ. તો હવે હું આ પ્લેટફોર્મના માધ્યમથી પૂછું છું લાલા, આપીશ આ કીર્તિનો સપોર્ટ આ દાનચૂરને બહાર પાડવામાં? તો બોલો, થઈ જાય? એક મુલાકાત જરૂરી હે લાલા. હા લાલા, હું આપીશ સાથ. એને જે તમારા ઉપર ખોટી રીતે વાર કર્યો છે ને એ વારનો જવાબ તમે મને મળો અને બધું મને કયો શું હતું શું નતું. મળવું હોય તો પરાણે નહીં, વિચારી લેજો. જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ.